મહેસાણા ઊંઝા હાઈવે પર ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે। ફતેપુરા બાયપાસ હાઈવે પર 12 થી વધુ ટ્રક ખનીજ વિભાગે ઝડપી પાડી। ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ ચોરોમાં પણ ફફડાટ છે। તો ફતેપુરા બાયપાસ પર 12 થી વધારે જે ટ્રક હતી તે જપ્ત કરવામાં આવી છે। ખનીજ વિભાગે આ સપાટો બોલાવ્યો છે। ખનીજ ચોરીને લઈ ફરિયાદો મળી હતી, જેને લઈ ખનીજ વિભાગે કાર્યવાહી કરી। ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ ચોરોમાં પણ ફફડાટ છે। આ સાથે જ જે 12 ટ્રક છે તે 12 થી વધુ ટ્રક પણ જપ્ત કરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હારૂન, ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે, શું વધારે વિગત? ખનીજ ચોરી અટકાવવા માટે ખનીજ વિભાગની ટીમ લગાતાર કામ કરી રહી છે। ત્યારે વધુ એકવાર ઊંઝા હાઈવે ઉપર ફતેપુર સર્કલ પાસે ખનીજ વિભાગની ટીમે વોચ ગોઠવી હતી અને ત્યાંથી નીકળતી ટ્રકોને રોકાવી હતી। જો કે મોટા પ્રમાણમાં ટ્રકો ત્યાં રોકાઈ દેવામાં આવી છે, જેમાંથી 12 થી વધુ જે ટ્રકો છે તેને હાલ રાઉન્ડ અપ કરવામાં આવી છે અને આ તમામ ટ્રકોને હાલ લઈ જવામાં આવી છે। જે રીતે મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે તેને રોકવા માટે ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે અને 12 થી વધુ જે ટ્રકો છે તેને હાલ અટકાવી અને તેને ચેક કરવામાં આવે છે અને આ તમામ ટ્રકોને હાલ રાઉન્ડ અપ કરવામાં આવી છે। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર।